પણ આમાં થાય છે શું? થોડી શક્તિ આવે, થોડી સંપત્તિ આવે, થોડા શિષ્યો આવે, એટલે પછી છકી જવાય. એટલે મગનીરામ હતો દ્રવિડ દેશના. કથા સાંભળો છો ને, ઇન શોર્ટ કહીશ, પણ બહુ મધુર છે. હવે જે સમાપન છે ને મધુર છે, મધુર છે. પ્રભુ મગનીરામ કેવળ ભગવાનને મેળવવા માટે ઘર છોડી નીકળી ગયો હતો, અપરિણિત રહીને ભગવાન મેળવવા. પણ પછી એમને મંત્ર જંતર વાળા મળી ગયા અને એ મેલી વિદ્યામાં ચડી ગયા. અને કેવી તાકાત! પથરાવો વરસાવે, લીલું ભડભડ બાળી ભસ્મ કરી નાખે. ઓહો! હે એમ બધી જીતતા જીતતા બધી પૈસાઓની ઉઘરાણી કરતા 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 એ માંગરોળમાં શ્રીજી મહારાજને મળ્યા. અને પછી આખું લાંબુ તમે કથા જાણો છો. એમને સમજાયું કે અમારી ભૂલ છે. શ્રીજી મહારાજને શરણે થઈ ગયા. જે કંઈ શક્તિઓ સાધનાઓ કરી મેળવી હતી તંત્ર મંત્રની એ બધી છોડી દીધી. સાધુ થઈ ગયા શ્રીજી મહારાજ પાસે, ભગવાન સ્વામિનારાયણ પાસે આવો શક્તિશાળી મેળવેલો માણસ, અને અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું. એ સમજી ગયા કે આ બધું લોકમાં મોટાઈ છે. પ્રથમના 27માં ચરણ મહારાજે કીધું ને, ઘોડું ચડવા કોઈની 1 હોય, કોઈને 5 હોય તો લોકમાં તો મોટા ગણાય, પણ સિદ્ધાઈ દેખાડીને કરનારા તો નરકના અધિકારી છે. ઓ પ્રભુ! મગનીરામ સમજી ગયા. ભગવાન સ્વામિનારાયણ તે સાધુ થઈ ગયા. આપણે સમજવું રહ્યું.